હા બેટા, આપણે બે મુદ્દાની ચર્ચા કરી ગયા છીએ. એક આપણે કરી ગયા હતા વ્યક્તિત્વ અને બીજું આપણે કરી ગયા હતા શિક્ષણ. આ બંને મુદ્દાઓમાંથી લગભગ 4 પ્રશ્ન કે 4.5 પ્રશ્ન પૂછાય છે. બહુ મહત્વના 2 તબક્કા આપણે પૂરા કર્યા છે, 2 પાઠ પૂરા કર્યા છે. ત્રીજું જે લેસન છે, તો ત્રીજો જે પાઠ છે, ચેપ્ટર છે, એ આપણે શરૂ કરીએ છીએ સ્મૃતિ અને વિસ્મૃતિ, મેમરી અને ફોરગેટિંગ. તો પ્રાસ્તાવિક થોડુંક જોઈ લઈએ કે માનવીના જીવનમાં સ્મૃતિનું શું મહત્વ છે અને વિસ્મૃતિનું શું મહત્વ છે. એક કલ્પના કરી કે આપણા જીવનમાં જો સ્મૃતિ ન હોત, સ્મરણ ન હોત, મેમરી ન હોત, તો શું થાત? કોણ કહેશે મને? આપણા જીવનમાં સ્મૃતિ અથવા તો કોઈ વસ્તુ આપણે યાદ ન રાખી શકતા હોત તો શું થાત? એવી દુનિયા, શું કલ્પના એના માટે થાત? કોણ કહેશે? મેમરી ન હોત જીવનની અંદર તો શું થાત? તો વ્યક્તિ કઈ કરી જ ન શકત સર. એટલે એનું જીવન કેવું હોત? કરી ન શકત એ વાત સાચી છે, પણ એનું જીવન એનું કેવું હોત? જીવન જ નિરર્થ થઈ જાય ને સર. એનું કેવી રીતે? જીવન જ કઈ કોઈની આધારે જ ના હોય સર. એનું જીવન એને કઈ યાદ જ ના રહી, કઈ એક્ટિવિટી કરે છે, શું કરે છે ને કઈ ખબર જ ના હોય, તો એ આગળ કઈ કરી જ ના શકે. હજી બીજું કઈ? સર દાખલા તરીકે તમે અમને ભણાવો છો, પણ જો અમને બધું ભૂલાય જ જાય તો અમે એક્ઝામ કઈ રીતે આપી શકીએ? ભૂલાઈ જવું એ વિસ્મૃતિની વાત આવી. આપણે તો યાદ રાખવાની વાત છે. બહુ ક્લિયર એક તફાવત છે કે માનવીના જીવનમાં જો સ્મૃતિ ન હોત અથવા તો યાદ રાખવા જેવી કોઈ બાબત ન હોત તો માનવી પોતાની આઈડેન્ટિટી ખોઈ બેસત, પોતાની ઓળખાણ જ ન હોત. એ કોની સાથે વાત કરે, કોને બોલાવે, કોને સાથે આંતરક્રિયા કરે, ઇન્ટરેક્શન કરે, કોની સાથે સંદેશાવ્યવહાર કરે, એ નક્કી જ ન હોત. ક્યાં જવું, ક્યાં ન જવું, એને ક્યાંય ખબર જ નહોત, કોઈ દિશા જ ન હોત, ભટક્યા કરત. પ્રાણી અને માનવીમાં એ જ તફાવત છે કે માનવીમાં સ્મૃતિ રહેલી છે, એટલે એ ભલે મોડો પણ ઘરે પાછો આવી જાય છે. જ્યારે પ્રાણી છે એની અંદર જ્ઞાનેન્દ્રિય રહેલી છે, સૂંઘવાની શક્તિ છે એના પાસે, એટલે એ પોતાના વાડામાં પાછું ફરે છે. એને સ્મૃતિ નથી, પણ એને જ્ઞાનેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે સતેજ, એટલે પ્રાણી છે એ પાછું આવી જાય છે. એટલે માનવી અને પ્રાણીમાં તફાવત આ જ છે કે માનવીમાં સ્મૃતિ રહેલી છે, યાદ કરવાની તાકાત રહેલી છે, જ્યારે પ્રાણીમાં એ રહેલી નથી. એટલે જ ઘણીવાર આપણે કાંઈ વસ્તુ યાદ ન હોય તો આપણે કહે છે કે તું સાવ માનવી જેવો છો જ નહીં, પ્રાણી જેવો છે. એનો અર્થ પ્રાણી જેવો એટલા માટે કે પ્રાણીને કોઈ વસ્તુ યાદ નથી રહેતી, પણ એ સ્પર્શેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયથી સૂંઘતે સૂંઘતે પોતાના વાડામાં પહોંચી જાય છે. એટલે માનવીનું જીવન અકલ્પનીય હોત જો સ્મૃતિ ન હોત તો. એકબીજાને ઓળખત જ નહીં ને માણસો હાલ્યા જ જતા હતા ક્યાંય ને ક્યાંય, ને ઘરે આવત જ નહીં, ઘર જ ખબર નથી શું છે, પોતે શું છે, કોની સાથે બોલે છે, કોણ એનું સગું, કોણ એના માતા પિતા, કાંઈ ખબર જ ન હોત, કોઈ ઓળખાણ ન હોત. એટલે માનવ જીવનમાં સ્મૃતિનું મહત્વ ખૂબ જ રહેલું છે. અને સ્મૃતિ એ એક જાતની પ્રક્રિયા છે, પ્રોસેસ છે. મેમરી છે એક પ્રકારની પ્રોસેસ છે, પ્રક્રિયા છે. ઘણા એને શક્તિ કહે છે, પણ શક્તિ નથી, એક પ્રક્રિયા છે. અને કઈ પ્રક્રિયા છે આપણે એક ઉદાહરણ ઉપરથી જોશું. હમણાં તમારા પાસેથી એક ઉદાહરણ આપણે જોશું. એની સાથે સિક્કાની બે બાજુ છે ને, હેડ એન્ડ ટેલ, એમ સિક્કાની બીજી બાજુ જે કહેવાય છે વિસ્મૃતિ છે, વિસ્મરણ, ફોરગેટિંગ જેને કહેવાય છે. એટલે સ્મૃતિ જેટલી જરૂરી છે એટલી વિસ્મૃતિ પણ જરૂરી છે. અને વિસ્મૃતિ છે એ અમુક ઉંમરે થાય એ બરોબર છે, પણ જો પરીક્ષામાં જ ક્યાં લખતા ના આવડે ને ભૂલાઈ જાય તો એ વિસ્મૃતિ ખોટી છે, કારણ કે એ સ્મૃતિની નિષ્ફળતા કહેવાય છે. તો સ્મૃતિ ને વિસ્મૃતિની બંનેની આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલી વાત આપણે કરી છીએ સ્મૃતિ, મેમરી. તમને નવાઈ લાગશે કે હવે આપણી બધી સ્મૃતિ શેમાં રહી ગઈ છે? આપણી સ્મૃતિ બધી શેમાં જતી રહી છે? ફોનમાં શું હોય? મોબાઈલ ફોનમાં, મોબાઈલ ફોન ની અંદર શું મેમરી હોય? કાર્ડમાં. હા, મેમરી કાર્ડ એટલે કાર્ડમાં સર. મેમરી એટલે સ્મૃતિ.
અને મેમરી કાર્ડ. તો હવે આપણી બધી સ્મૃતિ છે એ મેમરી કાર્ડમાં જતી રહી છે. એટલે રોજિંદા જીવનમાં આપણી સ્મૃતિનો ઉપયોગ ઓછો થતો જાય છે. કોઈને ફોન કરવો હોય તો આપણે મેમરી કાર્ડ દ્વારા ફોન દ્વારા જોઈએ છીએ કે અ ઉપરથી કે બી ઉપરથી કે સી ઉપરથી શોધી, અને ફોનમાં જે મેમરી હોય એના આધારે આપણે ફોન કરીએ છીએ. આપણે નંબર યાદ રાખતા નથી. આપણે આળસુ થઈ ગયા છીએ. પ્રયત્નો બધા બંધ થઈ ગયા. બધાની વાત આવી જાય એમાં. એટલે આપણી સ્મૃતિ હવે મેમરી કાર્ડમાં રહી ગઈ છે, ફોનની અંદર રહી ગઈ છે. પહેલા આ ઉદાહરણ ન અપાતું, હવે આ ઉદાહરણ એટલા માટે અપાય છે કે હવે માનવી પોતે યાદ રાખતા જ નથી. નાની કે મોટી વાતો કાંઈ યાદ રાખતા નથી, યાદ રાખી શકતા નથી, કારણ કે એનો ઉપયોગ મોબાઈલ પૂરતો થઈ ગયો. અને મોબાઈલની અંદર મેમરી સેવ થઈ જાય છે. મોબાઈલની અંદર સેવ કરી નાખે એટલે એ સ્મૃતિ થઈ જાય છે. પછી જે હું ઠક્કર, કોઈને ઠક્કરને ફોન કર્યો છે, ટી દબાવે એટલે ઠક્કર આવી જાય. ઠક્કર અનિલ તો એ એટલે સીધું આવી જાય, કારણ કે તમે સેવ કરેલું છે અંદર. ડિજિટલાઇઝેશન થઈ ગયું આખું, મોબાઈલાઇઝેશન થઈ ગયું. તો વાત એ છે કે સ્મૃતિ છે એ એવી પ્રક્રિયા છે, આખી લાંબી પ્રક્રિયા છે. પરીક્ષાના આગલે દિવસે ઘણા વાંચવા બેસે અને બીજે દિવસે પછી માથું ખંજવાડે, યાદ આવે નહીં. કારણ કે આગલે દિવસે કાંઈ વાંચાય તો યાદ આવે નહીં, એ સ્વાભાવિક છે. ભલે પછી બીજાના વાળ માથા ખંજવાડે તો પણ યાદ ના આવે, કારણ કે એમાં કોઈ પ્રક્રિયામાંથી પસાર થયા જ નથી. એટલે સ્મૃતિ કે સ્મરણ કે યાદ કરવું એ એક લાંબી પ્રોસેસ. જેમ શિક્ષણ લાંબી પ્રોસેસ, એમ સ્મરણ લાંબી પ્રોસેસ. શિક્ષણ અને સ્મરણ એકબીજાનું પૂરક છે. શિક્ષણની અંદર પણ વ્યાખ્યામાં આવે છે કે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફાર. વર્તનમાં થતો ફેરફાર ખરો, પણ મહાવરાને પરિણામે. અહીંયા પણ એવું છે. અહીંયા મહાવરો બહુ મહત્વનો છે. પ્રેક્ટિસ મેન પરફેક્ટ. મહાવરો, પ્રયત્નો કરવાના છે. તો સ્મૃતિ એટલે શું? કોણ કહેશે સ્મૃતિ એટલે શું? સ્મરણ એટલે શું? કોઈ કહેશે સ્મૃતિ એટલે શું? આપણે કહીએ છીએ કે આની સ્મૃતિ બહુ સારી છે, યાદ રાખવું. આને યાદ શક્તિ બહુ સારી છે. તો યાદ શક્તિ કે યાદ રાખવું એટલે શું? શું યાદ રાખવું? શું વાત કરવાની? કેવી રીતે યાદ રાખવું? સ્મૃતિને કેવી રીતે ઓળખાવી શકાય? કોને સ્મૃતિ કહેવાય? એક સાદી વ્યાખ્યા છે, શીખેલું યાદ કરવું એ સ્મૃતિ છે. પણ એની મનોવૈજ્ઞાનિક જે વ્યાખ્યા છે એ બહુ અલગ પ્રકારની છે. ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને વર્તમાન કાળમાં અર્થયુક્ત રીતે ફરીથી જાગૃત કરવા એટલે સ્મૃતિ. ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને વર્તમાન કાળમાં અર્થયુક્ત રીતે ફરીથી યાદ કરવા, જાગૃત કરવા, પુનરાવહન કરવું એ સ્મૃતિ કહેવાય છે. એટલે ભૂતકાળમાં અમુક અનુભવમાંથી પસાર થવું જરૂરી છે. અને અનુભવમાંથી તો પસાર થઈએ કે જો પ્રયત્નો કર્યા હોય તો. પ્રયત્ન વગર ક્યારે અનુભવમાંથી પસાર થવાતું નથી. એટલે આ પ્રોસેસ છે, આ પ્રક્રિયા છે. સાયકલ ચલાવવાનું શરૂ કરીએ તો એકવારમાં સાયકલ આવડતી નથી. એના માટે પ્રયત્ન કરવા પડે છે. પછી ગ્રહણ શક્તિ અને કૌશલ્ય શક્તિ ઉપર આધાર છે વ્યક્તિની. કેટલાક 5 દિવસમાં શીખી જાય, કેટલાક 10 દિવસે શીખે, કેટલાક મહિને શીખે, કેટલાક ન પણ શીખે. સાયકલ એક ઉદાહરણ છે, એવી ગમે તે વસ્તુ. એમ અહીંયા પણ વ્યક્તિ છે એ કેટલાક ગ્રહણ શક્તિ સારી છે એટલે ઝડપથી યાદ રહી શકશે, કેટલાકનું ગ્રહણ શક્તિ ઓછી છે એટલે ઓછું યાદ રહી શકશે. તો શક્તિ, ગ્રહણ કરવાની શક્તિ કે યાદ કરવાની જે તાકાત છે એની સાથે સ્મૃતિને સીધો સંબંધ છે. એટલે ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને વર્તમાન કાળમાં ફરીથી યાદ કરવાની જે પ્રક્રિયા છે, યાદ કરવાની, અર્થયુક્ત રીતે યાદ કરવાની જે ક્રિયા છે એને સ્મૃતિ કહેવાય છે. ભૂતકાળ એટલે આગળની સેકન્ડ પણ ભૂતકાળ થઈ ગઈ અને આગળનો કલાક પણ ભૂતકાળ. ભૂતકાળ એટલે કે અમારે જમાને મેં 15 વર્ષ પહેલાની વાત નથી. આગળની સેકન્ડ પણ ભૂતકાળ, આગળનો કલાક પણ ભૂતકાળ, આગળનો અડધી મિનિટ પણ ભૂતકાળ કહેવાય છે. અત્યારે વાસ્તવિક કાળમાંથી પસાર થઈ છે વર્તમાન કાળ. આગળની જે કાંઈ પણ વાતો છે એ બધી ભૂતકાળ થતી જાય છે. તો આગળ જે શીખેલી સામગ્રી છે, આગળ જે વર્તન કરેલું છે, જે અનુભવ મેળવ્યા છે, એને સમય ઉપર અર્થયુક્ત રીતે યાદ કરવાની જે પ્રક્રિયા છે, જાગૃત થવાની ક્રિયા છે,
એ સ્મૃતિ છે, એમ કહેવું છે મારે. એટલે માનવીનું જીવન છે એ સ્મૃતિ અને વિસ્મૃતિથી ભરાયેલું છે. સ્મૃતિ પણ જરૂરી છે, એટલી વિસ્મૃતિ પણ જરૂરી છે. તો ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને વર્તમાન કાળમાં અર્થિક રીતે યાદ કરવાની ક્રિયા એટલે સ્મૃતિ, સ્મરણ કે મેમરી કહેવામાં આવે છે. એટલે જ મેં તમને કીધું કે આપણું મેમરી છે એ મેમરી કાર્ડમાં જતી રહી છે. આપણે પહેલાં યાદ રાખતા નંબર હવે તો ભૂલી જઈએ છીએ. લેન્ડલાઇન નંબરે ભૂલી જઈએ છીએ, સીધો ફોન દબાવી અને પછી આપણે યાદ કરીએ છીએ. એટલે બહુ મુશ્કેલ છે. આગળ વધતા આપણે તકલીફ એ પડશે કે આપણી યાદશક્તિ ઓછી થતી જશે. યાદ કરવાની કે સંગ્રહ કરવાની શક્તિ ઘટતી જશે, કારણ કે મોબાઈલ સંગ્રહ કરે છે. બે પ્રકારની સ્મૃતિ છે. એક છે ટૂંકા ગાળાની સ્મૃતિ, શોર્ટ ટર્મ મેમરી છે, અને બીજી છે લાંબા ગાળાની મેમરી સ્મૃતિ, લોંગ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરી એટલે કે હમણાં જ જે જાણ્યું અને એનો ઉપયોગ કરવો સીધો, એ શોર્ટ ટર્મ મેમરી કહેવાય છે. કોઈ કે મોબાઈલ નંબર આપ્યા અને એ મોબાઈલ નંબર લગાડ્યા અને વાતચીત કરવી, એ શોર્ટ ટર્મ મેમરી છે. કોઈ કે સરનામું આપ્યું અને એ સરનામે પૂછ્યું ને ગયા, એ શોર્ટ ટર્મ મેમરી યાદ રહી ગયું હોય. ટૂંકા સમય માટે જે માહિતીનો ઉપયોગ કરવો એ શોર્ટ ટર્મ મેમરી છે, ટૂંકા ગાળાની સ્મૃતિ કહેવાય. પણ લાંબા સમય સુધી જેનો ઉપયોગ ચાલે એ લોંગ ટર્મ મેમરી, જે શિક્ષણ. શિક્ષણ એ લાંબી ક્રિયા છે, કાયમી ક્રિયા છે. એમ અહીંયા પણ સ્મૃતિ છે એ લાંબા ગાળા પછીનું પરિણામ છે, અલ્પ સમયનું નથી. ભૂખ લાગે ખોરાક ખાવો એ પ્રેરણા સંતોષી છે, શિક્ષણ ન કહેવાય. તરસ લાગી પાણી પીવું એ પ્રેરણા સંતોષી, શિક્ષણ ન કહેવાય. એમ અહીંયા સ્મૃતિ છે એ લાંબા સમય પછી ઉત્પન્ન થાય છે. એટલે પરીક્ષા કાલે હોય ને આજે આપણે ગમે તેટલા ઉજાગરા કરીએ, ધજાગરા કરીએ, વાંચીએ, માથું ફંફોડીએ, પરીક્ષાની અંદર જે આવડવાનું હશે એ જ આવડશે, એનાથી વધારે નહીં આવડે. કારણ કે આપણા પ્રયત્નો 0.1 છે. કારણ કે આગલે દિવસે કેટલા પ્રયત્ન થઈ શકે? આગલે દિવસે રિકેપ થાય, આગલે દિવસે રિવિઝન થાય. પણ પહેલાં વિઝન હોય તો રિવિઝન થાય, પહેલાં જોયું હોય તો રિવિઝન થાય. પહેલાં કાંઈ જોયું ન હોય તો રિવિઝનનો પ્રશ્ન જ નથી. હા, એટલે જે વિદ્યાર્થીઓ ભણવા માટે તૈયારી કરતા હોય, આગળ માટે તૈયારી કરતા હોય, એ સ્મૃતિની રીતે તૈયારી કરતા હોય છે. અને જે કાલે પરીક્ષા અને આજે તૈયારી કરતા હોય એ ખાલી એક કરવા ખાતર કરે છે. એને કાંઈ સ્મૃતિ સાથે સંબંધ જ નથી, એને મેમરી સાથે કોઈ સંબંધ જ નથી. કારણ કે એ એક આખી પ્રક્રિયા છે. પ્રક્રિયા કેમ અથવા કયા તબક્કામાંથી પસાર થવું પડે એ બહુ મહત્વનું. સ્મૃતિના તબક્કાઓ છે. હવે કોણ કહેશે મને કે તમે ઘરે કોણ રસોઈ કરે છે, રસોઈમાં મદદરૂપ થાય છે મમ્મીને? જમવામાં તો બધા મદદ. સારું સારું, ઓકે ઓકે, બધા કરે છે, સારું. તો એ મમ્મીઓને વાંધો નહીં આવે. ચાલો, હવે વાત એ છે કે દાખલા તરીકે રોટલી કરવી છે, તો શું કરવું? સૌથી પહેલા શું કરવાનું? લોટ બાંધવાનો. ક્યાં? જમીન ઉપર? જમીન ઉપર બાંધવાનો? તો તમે રોટલી સાચી નથી કરતા. તમે તો સીધું લોટ બાંધવાનો જ પેલો તબક્કો કીધો. એનો અર્થ કે તમે જમીન ઉપર લોટ બાંધતા હશો બધા. હા, તો પેલો તબક્કો શું છે? લોટ બાંધવાનો. પણ શેમાં? શેમાં લોટ બરોબર. રોટલી ખાતા હોય આનંદ અનુભવે છે ઘણા વિદ્યાર્થીઓ. રોટલી બનાવવા માટે સૌથી પહેલા કથરોટ અથવા તો ત્રાસ છે કે થાળી છે કે જેની અંદર આપણે જે રોટલી કરવાની છે, તો રોટલી માટે કયો લોટ જોઈએ એ રાખવો પડે ને અંદર. હા, બરોબર, બધાને આવડે જ. સારું, ચાલો આગળ વધીએ ધીમે ધીમે. તો લોટ મૂકીએ છીએ, પછી એની અંદર શું કરીએ છીએ? મિક્સ શું કરીએ છીએ? પાણી અને તેલ. ઓકે, કોઈ કે તીખું હોય મિક્સ કર્યું? ભાઈ આ થેપલા નથી. હા, વાત એ છે કે હા, એનું મોણ તૈયાર કરીએ છીએ ને આપણે. મોણ તૈયાર કરીએ છીએ. લોટ બાંધવા માટે પાણી જરૂર પૂરતું બાંધીએ છીએ. શરૂઆતમાં તમે જ્યારે શીખ્યા હશો અથવા તો શરૂઆતમાં તમે પ્રયત્ન કરતા હશો ત્યારે લોટ ઘણો થઈ જાય તો પાણી નાખવું પડે, અને પાણી ઘણું થાય તો પાછો લોટ નાખવો પડે. એમ 5-6 ચોથાલાનું રોટલી જેવું થઈ જાય. પછી મમ્મી તમને કહે કે ભાઈ આમ નહીં, આમ કરવાનું. એટલે જરૂરિયાત પ્રમાણે આપણે પાણી નાખવાનું છે, બરોબર. લોટ પહેલાં કથરોટ લેવાની, પછી લોટ લેવાનો, લોટમાં પાણી મિક્સ કરવાનું. પાણી મિક્સ કર્યા પછી એના લુવા બનાવવાના છે ને, પ્રોસિજર છે બધી. ખાલી લોટ કાંઈ ખાઈ નથી જતા કે શેકી નથી નાખતા.
પ્રોસિજર છે. એ લોટ બંધાઈ જાય પછી આપણે શું કરીએ છીએ? લોટ બંધાઈ જાય પછી લુવા બનાવીએ. પછી બનાવીએ છીએ, પછી વણીએ છીએ શેના ઉપર? પાટલા ઉપર. હા, પાટલા ઉપર વણીએ છીએ. હવે તો મશીનો આવી ગયા એટલે વણવાની જરૂર નથી પડતી. એટલા બધા કામ આવી ગયા કે સ્ત્રીઓએ કામ કરવાની જરૂર નથી પડતી. મશીનથી છાપતા આવે. પણ આપણે જેવા આકાર થાય એવા આપણે રોટલી બનાવીએ છીએ, બરોબર? ઘણાના ગોળાકાર થાય, કોઈકના ચોરસ થાય, જે થાય એ આપણે કઈ વાંધો નથી, ખાવાનું જ છે ને, પેટમાં જ જવાનું છે. પણ એ આર્ટ છે આખી રોટલી બનાવવી. તો વણી ગયા પછી શું કરવાનું છે? ચેડવવાની. વળી ગયા પછી લોઢી ઉપર મૂકવાની છે ને, તો જ ઈ પાકું થશે મટીરિયલ. રો મટીરિયલ હતું, કાચું મટીરિયલ. એમાંથી આપણે આપણે ઘરે મહેમાન આવે તો આપણે કઈ લોટ નથી આપી દે રોટલીનો, તો આપણે એને પાકી કરીને આપીએ છીએ વસ્તુ. એટલે કાચામાંથી પાકું મટીરિયલ આખું તૈયાર થાય એટલે શેકવી પડે છે. અને શેકવામાં બહુ ધ્યાન રાખવું પડે. બળી પણ જવાય, આંગળીએ બળી જાય, અને આપણે ચીપિયાથી પકડવામાં મુશ્કેલી પડે તો પડે પણ ખરી, અને લોઢી ઉપરથી નીચે રાખીએ તોય પણ પડે. બળી પણ જાય તો બળેલી રોટલી જો થાય તો મારામારી થાય, ગજિયા ઝઘડા થાય, ખબર છે ને બધું. એ કુટુંબમાં આવું બધું બનતું હોય છે એ રોટલીને કારણે. જો બળી જાય તો ન ખાય લોકો રોટલી. તો એ ધ્યાન રાખવાનું છે, બળે નહીં એ પ્રમાણે શેકવાની છે. અને શેકી લીધા પછી એ રોટલી આપણે જે વાસણ છે એમાં મૂકતા જઈએ છીએ, અને પછી ઘી ચોપડી કે જે કાંઈ પણ હોય, આ આખી પ્રોસિજર છે. રોટલી ખાવાનું મન થઈ ગયું હશે, 12 વાગે ખાજો હવે જ્યારે બનાવો ત્યારે. મૂળ વાત એ છે કે રોટલી બનાવવા માટે પણ પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે, એક પ્રક્રિયા છે. પછી દાખલા તરીકે બાજરાનો લોટ છે તો એને રોટલો છે તો એ પ્રમાણે દરેકની પ્રોસિજરમાંથી પસાર થવાનું. થેપલા છે તો થેપલાનું પ્રોસિજર છે. એવી રીતે શાક, એવી રીતે દાળ, એવી રીતે ભાત. આપણે રસોઈના ક્લાસ નથી લેવાના, પણ મૂળ વાત એ છે કે દરેક પ્રોસિજર છે. કાલે રોટલીને શાક બનાવવાનું હોય ને, કોઈ આજે એમ કે આજે તમે રોટલીને શાક બનાવો, તો એ ના આવડે. કારણ કે કાલે તો બનાવીને બતાવવાનું છે, તો આજે પ્રયત્ન કરશો ને તો એ ખોટા જ થશે, એ સફળ નહીં થાય. કોઈ શીખીને નથી આવતા, આવીને પછી શીખે છે. તો અહીંયા પણ એવું છે કે સ્મરણ છે એ પ્રક્રિયા છે, આખી પ્રોસેસ. એટલે એ પ્રોસેસમાંથી પસાર થઈએ તો જ પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આવડે છે. નહીં તો માથાના વાળ ગમે તેટલા ખંજવાણીએ એ યાદ નથી આવવાનું. આ બહુ રિયલ વાત છે, કારણ કે આપણે એમાંથી પસાર નથી થયા. આપણે સીધું છેલ્લે દિવસે જ તૈયારી કરતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ. તો મૂળ વાત એ છે કે જેમ રોટલી બનાવીએ છીએ એમ આપણે સ્મૃતિના તબક્કામાંથી પસાર થવાનું છે. એમાં સૌથી પહેલો જે તબક્કો છે, સ્મૃતિના જે 3 તબક્કા છે મુખ્ય, એમાં સૌથી પહેલો તબક્કો છે એ છે સ્થાપન, સંકેતાંકન, એન્કોડિંગ જેને કહેવાય છે. સ્થાપન કરવું. એટલે સ્થાપન કરવું એટલે શેનું સ્થાપન? આપણે ગણપતિ સ્થાપન કરીએ છીએ, નવરાત્રિમાં માતાજી સ્થાપન કરીએ છીએ. સ્થાપન કરીએ છીએ તો વિસર્જનનો પ્રશ્ન રહે છે, તો ઉત્થાપનનો પ્રશ્ન રહે છે. પણ સ્થાપન જ નથી કર્યું તો વિસર્જન થાય જ નહીં ને. આપણે ગણપતિનું સ્થાપન કરીએ તો વિસર્જનની વાત આવે, સીધું તો વિસર્જન તો થાય જ નહીં, બરોબર ને? એક તબક્કામાંથી પસાર થવું પડે ને. એટલે આપણે સ્થાપન કરવું પડે છે. શેનું સ્થાપન? તો જે તે વિષય સામગ્રી આપણે જે યાદ કરવાની છે, એ યાદ કરવાની વિષય સામગ્રી. દાખલા તરીકે મનોવિજ્ઞાન એટલે શું, અને મનોવિજ્ઞાનની જૂની અને નવી વ્યાખ્યાઓની સમજૂતી આપો, એ પ્રશ્નનો જવાબ તૈયાર કરવાનો છે. તો એના માટે પહેલા સ્થાપન કરવું પડશે. એટલે કે સંકેતાંકન, એટલે કે એના અનુભવમાંથી પસાર થવું પડશે. એકવાર એ વાંચવું પડે છે, આપણે યાદ નથી રાખવાનું, ખાલી નજર ફેરવવાની છે પહેલી વાર. ઘણા પહેલી વારમાં જ યાદ રાખતા હોય, પહેલી વારમાં યાદ ન રખાય. પહેલી વારે તો ખાલી જોઈ લેવાય કે આ જવાબની અંદર શું આવે છે. તો એ આખું એકવાર એમાંથી પસાર થવાનું છે. એ વાત આપણે પાછી કરશું નિરાતે. બીજો તબક્કો છે એ ધારણ, એટલે ગ્રહણ કરવાનું છે. ધારણ એટલે મનન કરવું, જેને કોઈ ગોખણપટ્ટી પણ કહે છે. ભાઈ ગોખણપટ્ટી એ કંઈ શિક્ષણની રીત નથી સાચી, વ્યક્તિગત વિચારો છે બધાના. તો ધારણ કરવું એટલે કે મનન કરવું, એને યાદ કરવા માટે પ્રયત્નો કરવા. અને ત્રીજો તબક્કો છે પુનરાવહન. એટલે પુનરાવહન એટલે કે જે શીખેલું છે એ યાદ આવવું, એટલે સ્મૃતિ. પુનરાવહન છે એ ત્રીજો તબક્કો છે, એ સ્મૃતિનો છે. કેટલું યાદ આવ્યું પુનરાવહન થયું તો એ સ્મૃતિ એકચ્યુઅલમાં ત્રીજો તબક્કામાં સ્મૃતિ થઈ જાય છે. ચોથો તબક્કો છે એનું પ્રત્યભિજ્ઞા છે, કે જેની વાત આપણે પછી કરશું.
તો સૌથી પહેલી વાત આપણે જે કરી છે એ છે સ્થાપન છે, સંકેતાંકન, એન્કોડિંગ જેને કહેવાય છે. કોઈ પણ પ્રશ્ન પરીક્ષાનો તૈયાર કરવો છે તો એને એક વખત ઉપરથી ઉપર છલી રીતે જોવો પડે છે કે આની અંદર શું શું આવે છે. જોયા વગર આપણે જવાબ આવડતો નથી, કારણ કે આપણે શીખીને નથી આવ્યા. યાદ રાખવાનું, ગપ્પા નથી મારવાના આમાં, બરોબર? તો જે પહેલો પ્રશ્ન જે કંઈ પણ આપણે યાદ રાખવાનો છે એકવાર જોઈ જવો પડે છે. પણ એ જોઈ જવા વખતે જો મોબાઈલ ચાલુ હશે, એ જોઈ જવા વખતે આપણી રસોઈ ચાલુ હશે, એ જોઈ જવા વખતે ટીવી ચાલુ હશે, એ જોઈ જવા વખતે રમતો ચાલુ હશે, તો આપણે ધ્યાન આપી શકશું નહીં. આપણે ખબર છે ને ભણી ગયા હતા કે ધ્યાનના 3 બાબતો ભણી ગયા હતા. કઈ કઈ બાબતો એક સાથે થઈ શકે છે? કોણ કહેશે? ધ્યાન વિભાજનની વાત આપણે કરી ગયા હતા ભૂતકાળમાં. કોને યાદ છે સ્મૃતિ રૂપે? કયા કાર્ય એક સાથે થઈ શકે છે? કયા કાર્ય એક સાથે એક ને એક નથી થતું? ને કયા 2 કાર્ય એક સાથે નથી થતા? કોણ કહેશે? એક શારીરિક ને એક માનસિક કાર્ય સાથે થઈ શકે છે. બે માનસિક કાર્યો સાથે થઈ શકે નહીં. ઓકે, ગુડ. તમને યાદ છે સ્મૃતિ?